જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી બહેનો, કેમ છો? એકમ કસોટી મોકલાવી દીધી ને? છેલ્લામાં છેલ્લે શનિવાર સુધીમાં હું રાહ જોઈશ. એ પછી કોઈને એકમ કસોટી મળશે તો ચેક કરવામાં આવશે નહીં. નોંધ લેશો. ઓકે, આપણે કંપની વિશે ભણતા હતા. કંપની, એની વ્યાખ્યા જોઈ, કંપનીની લાક્ષણિકતાઓ જોઈ, કંપનીના ફાયદા અને કંપનીની મર્યાદાઓ. વિદ્યાર્થી બહેનો, કંપની જે શબ્દ છે એ માત્ર ચલો ફાયદા કે મર્યાદા સુધી નહીં, હવે પાછું એને આપણે વિસ્તારથી ભણવાનું છે. અને આ વિસ્તારથી ભણવા માટે આગળનો આપણો મુદ્દો છે શું? કંપનીના પ્રકારો. તો આજે આપણે આપણા ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થાની અંદર એક નવો મુદ્દો ભણીશું અને એ છે કંપનીના પ્રકારો. તો વિદ્યાર્થી બહેનો, કંપનીના પ્રકારો કેટલા છે ખાસ એ જોઈએ. તો કંપનીના મુખ્ય પ્રકાર ચાર દ્રષ્ટિએ પડે. ચાર દ્રષ્ટિએ કંપનીના પ્રકારો પડે છે. કઈ કઈ દ્રષ્ટિએ? તો પહેલું જોઈએ કે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. આ દ્રષ્ટિએ એનો પ્રકાર પડે કે આ પ્રકારની પણ કંપની હોઈ શકે છે. બીજું, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, જેટલા સભ્યો અંદર જોડાઈ શકે એ સભ્યની સંખ્યાની દ્રષ્ટિએ પણ પ્રકાર પડે છે. ત્રીજું કે વર્ચસ્વની દ્રષ્ટિએ, કોનું કેટલું વર્ચસ્વ છે, વર્ચસ્વની દ્રષ્ટિએ પણ કંપનીના પ્રકારો પડે છે. અને છેલ્લે આપણે જોઈએ ચોથામાં કે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ, કે આપણે નોંધણી ક્યાં કરાવી, ભારતમાં કે ભારત બહાર, એ નોંધણીની દ્રષ્ટિએ પણ એના બે પ્રકાર પડે છે. અને આ રીતે આપણે દરેક દ્રષ્ટિએ, દરેક રીતે એના કેટલા પ્રકાર પડે છે આપણે જોવાના છે. સૌ પહેલા તો આપણે જોઈએ ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. આપણે બધું જ શીખવાનું છે, પણ આપણે ધીરે ધીરે એમાં આગળ વધીશું. તો ચલો આજે આપણે પહેલા તાસની અંદર આપણું ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની અને સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ આ બે મુદ્દા શીખીશું. બહુ સરળ છે. આ જો શબ્દ બી સમજાઈ જશે ને તો એના આધારે તમે વિગત પણ એકદમ સરળતાથી લખી શકશો. તો આપણે જોઈએ પહેલું ભણી રહ્યા છીએ કંપનીના પ્રકારો. એમાં પહેલું જોઈએ ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. ખાસ કાયદો એટલે આપણે જોયેલું છે ને કે અહીંયા તો આપણે નોંધણી કરાવવી પડી છે રજિસ્ટ્રાર પાસે. તો હવે ખાસ કાયદો કેવો, કયા કાયદાને આપણે ખાસ કહીશું? તો કે છે કે સંસદ કે વિધાનસભાનો ખાસ કાયદો જેને લાગુ પડે છે અને ખાસ કાયદા દ્વારા જે કંપનીનું અસ્તિત્વ આવે છે. કયા? સંસદ કે વિધાનસભા. સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે એવી કંપનીને કહેવાય છે કે શું કહેવાય છે? ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. પણ કયો ખાસ કાયદો? સંસદ અને વિધાનસભા. તો કેવી કંપની હશે આવી ખાસ કાયદાવાળી? તો તમે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નામ તો સાંભળ્યું છે, કેમ કે આપણે તો ચલણી નોટો જે બી આવે છે ને વાપરીએ છીએ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ આ પ્રકારની કંપની છે, ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી. બીજી એક કંપની છે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આ બે નામ તમારે યાદ રાખવાના છે. કેમ? તમને એવું પ્રશ્ન પૂછે કે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી બે કંપનીના નામ લખો, તો તમારે લખેલા તમને આવડતા હોવા જોઈએ તો જ લખી શકશો. બે નામ છે કયા? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને બીજું કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. તો આ બે નામ યાદ રાખશો, કેમ કે આમાં પૂછે કે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપનીના બે નામ લખો તો આપણે લખી શકીએ છીએ. ખાસ કાયદો કેમ લીધો? કેમ કે કાયદો ક્યાંથી પડ્યો છે બહાર? સંસદ અથવા વિધાનસભામાંથી ખાસ કાયદા તરીકે એની સ્થાપના થાય છે. ત્યારબાદ જોઈએ આપણી બીજી. આ પહેલો પ્રકાર પતી ગયો, આપણે ઈઝી છે ને. ચલો બીજો પ્રકાર જોઈએ, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. વિદ્યાર્થી બહેનો, તમને જો યાદ હોય તો મેં સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ વાત કરી હતી કે બે કંપની લીધી હતી, તેમાં ઓછામાં ઓછા આટલા હોય, વધુમાં વધુ આટલા હોય. યાદ આવ્યું? કઈ બે કંપની? ઓકે, જાહેર કંપની અને ખાનગી કંપની. અને એ સિવાય એક નવી આપણે જોઈશું, એક વ્યક્તિની કંપની, જેમાં એક જ વ્યક્તિ સંચાલન
જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની. સભ્યની દ્રષ્ટિએ જોઈએ તો કંપનીના કેટલા પ્રકાર પડશે? કુલ 3. જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની. હવે આપણે જોઈએ કે જાહેર કંપનીમાં પાછો પેટા પ્રકાર પડે છે. એના પેટા પ્રકાર કયા? તો કે છે કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. પહેલી છે શેર મૂડી જેટલી હોય ને એટલી પૂરતી જ મર્યાદિત આપી હોય જવાબદારી. બીજું, જેટલી તમે બાહેધરી આપી હોય એટલી જ તમારી જવાબદારી એવી કંપની. અને ત્રીજી અમર્યાદિત જવાબદારી કે તમારી જવાબદારી, તમે કંપનીના સભ્ય બનો તો તમારી જવાબદારી અમર્યાદિત હોય છે એ રીતે જાહેર કંપનીના 3 પ્રકાર પડે છે. સેમ એવા ખાનગી કંપનીના પ્રકાર પડે છે. અને એક વ્યક્તિની કંપની છે એમાં તો સંચાલન જ એક વ્યક્તિ કરે છે, એમાં થોડું ચેન્જ આવે છે. તો ચલો આપણે જોઈએ જાહેર કંપની. યાદ છે જાહેર કંપનીમાં કેટલા ઓછામાં ઓછા સભ્યો હોય છે અને વધુમાં વધુ કેટલા? યાદ છે આપણો? ઓકે, ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ કોઈ નિયંત્રણ નથી એવી કંપનીને આપણે શું કહીએ છીએ? જાહેર કંપની. એમાં કંપનીના શેર, ડિબેન્ચર આપણે જે પ્રમાણે લઈએ છીએ જાહેર જનતાને. જાહેર કંપની છે, જાહેર કંપની એટલે આવી કંપની શું કરશે? જાહેર જનતાને આમંત્રણ આપશે કે ભાઈ તમે અમારા ડિબેન્ચર લો, તમે અમારી કંપનીના શેર લો, એમ જાહેર આમંત્રણ આપે છે. અને જેને રસ હોય એ કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદી શકે છે. શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ નથી, કેમ કે સરળતાથી ફેરબદલી કરી શકાય છે અને સભ્યની જવાબદારીઓ કેવી છે એ પછી આપણે જોઈએ છે. પણ જાહેર કંપનીમાં શું હોય છે? ઓછામાં ઓછા 7, વધુમાં વધુ કોઈ નિયંત્રણ નથી. જાહેર પબ્લિકને આમંત્રણ આપે છે કે તમે શેર કે ડિબેન્ચર ખરીદી શકો છો. અને હવે જવાબદારી જોઈએ તો પહેલું જોઈએ જાહેર કંપની કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારી. તો આની અંદર તમે શું જોઈ શકો કે સભ્યની જવાબદારી કેટલી હોય? એમને જેટલા શેર લીધા હોય ને એટલી જ, એનાથી વધારે એમની કોઈ જવાબદારી નથી. કે કાલ ઉઠીને કંપનીનું વિસર્જન થયું, કંપનીને દેવું થયું તો જે તે વ્યક્તિની જવાબદારી કેટલી? જેટલા ટકા એને શેર લીધા છે એટલી જ, એનાથી વિશેષ નહીં. ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો બીજું જોઈએ બાહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. બાહેધરીથી મર્યાદિત એટલે કેવું છે કે તમે શેર ગમે એટલાના લીધા હોય પણ આપણે જ્યારે કંપનીના શેર લઈએ છીએ ત્યારે બાહેધરી પર લખીને આપવી પડે કે આટલી રકમની જ મારી બાહેધરી રહેશે. જેટલા શેર લીધા છે એટલી નહીં, પણ ધારો કે શેર લીધા છે એનાથી 50% રકમની જ મારી બાહેધરી રહેશે અથવા 75%ની મારી બાહેધરી રહેશે. એ આપણે લખાણ આપેલું હોય છે, બાહેધરી કરીને આપી હોય છે. તો એ બાહેધરીમાં તમે જેટલી રકમ લખી છે ને એટલા જ પૂરતી એની જવાબદારી રહેશે. બાહેધરીથી 1 રૂપિયો વધારે પણ એની જવાબદારીમાં આવતો નથી. એ ઓછો ના આવી શકે કે બાહેધરી લખીને આપી છે તો બાહેધરીમાં તમે જે રકમ દર્શાવી છે એટલા પૂરતી જ તમારી જવાબદારી આવે છે. આ જવાબદારી ક્યારે આવે? જ્યારે કંપનીનું અસ્તિત્વ જોખમાતું હોય, દેવામાં આવતી હોય, વિસર્જન થતું હોય એવા સમયે. ત્યારબાદ જોઈએ અમર્યાદિત જવાબદારી. અમર્યાદિત એટલે જેની કોઈ મર્યાદા જ નથી કે આ પ્રકારની કંપનીમાં તો કોઈ પણ વ્યક્તિ છે એની જવાબદારી કેવી થઈ જાય? અમર્યાદિત. કે મિલકતના દેવા વધી જાય ને તો વ્યક્તિ અંગત રીતે પણ પોતાની જે સંપત્તિ વેચીને પણ કંપનીના દેવામાં પોતાનો ભાગ આપવો પડે છે. જે હિસ્સો છે અંગત એમને કોઈ પણ હોય, કંપનીનું વિસર્જનની પરિસ્થિતિ એની ઉભી રહે ને તો અંગત પ્રોપર્ટી વેચીને પણ એમને કંપનીમાં ભાગ આપવો પડે છે. આ અમર્યાદિત જવાબદારી. ખ્યાલ આવી ગયો? શેર મૂડીથી મર્યાદિત મતલબ જેટલા શેર લીધા છે એટલું જ. બાહેધરી મતલબ તમે જેટલાની બાહેધરી લીધી છે એટલી જ જવાબદારી. અમર્યાદિત એટલે કે જ્યારે કંપનીનું વિસર્જન થતું હોય ત્યારે અમર્યાદિત જવાબદારી એટલે કે કંપનીના જે છે દેવામાં તમારો જેટલો ભાગ આવતો હોય એટલું તમારી પ્રોપર્ટી વેચીને પણ તમારે પોતાનો ભાગ આપવો પડે છે. અંગત પ્રોપર્ટી વેચીને પણ તમારે આપવો પડે છે. તો અમર્યાદિત જવાબદારી થઈ ગઈ. સમજાઈ ગયું બેનો? ચલો આગળ વધીએ. ખાનગી કંપની. ખાનગી કંપનીમાં યાદ છે કેટલા સભ્યો ઓછામાં ઓછા અને વધુમાં વધુ? ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200. આપણે આ ખાનગી કંપનીમાં જોયા. હવે ખાનગી કંપની જ્યારે જોઈ ત્યારે આપણે જોયું કે 200 સુધીની મર્યાદા હોય છે. તો જાહેર કંપની તો પબ્લિકને જાહેરમાં આમંત્રણ આપે છે શેર લેવા, ડિબેન્ચર લેવા.
તો શું ખાનગી કંપની આપી શકશે ખરા? ના. ખાનગી કંપની આ રીતે જાહેર જનતાને આમંત્રણ આપી શકતી નથી. ખાનગી કંપનીમાં કહેવાય કે એને શેર જે ફેરબદલી છે એના ઉપર નિયંત્રણ હોય છે કે જેટલા ખાનગી કંપનીમાં બધું કેટલા સભ્યો 200, તો 200 વ્યક્તિઓ અંદર શેર બદલી કરી શકે છે એમને. પણ જાહેર જનતાને જે પબ્લિકને આમંત્રણ આપવાનું હોય છે એ ખાનગી કંપની આપી શકે નહીં. હવે ખાનગી કંપની જોઈએ તો સેમ જાહેર કંપનીના 3 પેટા પ્રકાર પડે છે. એ બાદ અહીંયા પડે છે કે શેર મૂડીથી મર્યાદિત, બાંહેધરીથી મર્યાદિત અને અમર્યાદિત. જેમ પેલામાં લખ્યું છે એ જ બધી બાબત અહીંયા આવશે કે મર્યાદિત એટલે કે જેટલા સભ્ય, એટલે આમાં 200 સભ્યો હશે ને 200, તો જેટલા 200 સભ્યો છે એમને જેટલા ટકા શેર લીધા હશે ને એ શેરની દાર્શનિક કિંમત, એમને જે દર્શાવેલી છે કિંમત, એ દાર્શનિક કિંમતને જેટલી છે એટલી જ મર્યાદિત એમને ભરવાની હોય છે કે એમને જેટલાના શેર લીધા છે એ દાર્શનિક જે કિંમત છે એમની બસ એટલા પૂરતી જ એમની મર્યાદા આવે છે કંપનીનું વિસર્જન થતું હોય ત્યારે. પણ બીજું શું આવે છે અહીંયા ખાસ કે આ પ્રાઇવેટ કંપની છે ને, એટલે આવી કોઈ કંપની હોય ને તો એને એની નામની પાછળ શું લગાવવું પડે? પ્રાઇવેટ લિમિટેડ. શું લગાવવું પડે? પ્રાઇવેટ લિમિટેડ શબ્દ વાપરવો પડે. શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની છે. આ જેટલા ટકા એના શેર દાર્શનિક છે બસ એટલી જ એની જવાબદારી છે, એનાથી વિશેષ એની જવાબદારી આવતી નથી. જેટલા ખરીદ્યા છે એમાં દાર્શનિક દર્શાવેલા છે બસ એટલી જ. હવે કોઈ પણ આવી કંપની હોય ને તો એને શું પ્રાઇવેટ લિમિટેડ પાછળ લખવું પડે. તમે વાંચ્યું હશે કોઈ કંપનીઓના નામ પાછળ કે પ્રાઇવેટ લિમિટેડ, તો પ્રાઇવેટ લિમિટેડ લખવું ફરજિયાત છે. ત્યારબાદ જોઈએ બાંહેધરી મર્યાદિત જવાબદારી. બાંહેધરી એટલે કે જેટલાની એમાં કંપનીના જે 200 સભ્યો છે એ સભ્યોની જવાબદારી જેટલી બાંહેધરીની રકમ આપી હોય એટલી જ. બાંહેધરી લખતી વખતે જે રકમ લખી હોય ને બસ એટલા પૂરતી જ એમની જવાબદારી હોય છે. અહીંયા પણ કંપનીએ પોતાના જે નામની છેડે કંપનીનું નામ હોય કોઈ પણ તો એ કંપનીના નામની છેડે અહીંયા શું લખશે? પ્રાઇવેટ લખશે. શું લખશે? પ્રાઇવેટ. અહીંયા કેવી કંપની છે? પ્રાઇવેટ છે, માટે ત્યાં એને પ્રાઇવેટ શબ્દ લખવો પડે છે. અહીંયા કંપની શેર મૂડીથી છે ને ત્યાં પ્રાઇવેટ લિમિટેડ લખવું પડશે, અને બાંહેધરીથી મર્યાદિત કંપની હશે ને તો ત્યાં પ્રાઇવેટ લખવું પડશે. અમર્યાદિત જવાબદારીવાળી કંપની, તો અહીંયા આપણે જોયું કે કંપની કેવી છે? અમર્યાદિત જવાબદારી. અહીંના જે સભ્યો છે ને એ સભ્યોની જવાબદારી કેવી હશે? અમર્યાદિત. એટલે કે કંપનીના વિસર્જનના સંજોગો ઊભા થાય ત્યારે જે સભ્ય છે એમને પોતાની અંગત મિલકત વેચીને પણ, જેમ અહીંયા શીખ્યા હતા કે અંગત મિલકત વેચીને પણ એમને આ કંપનીનું દેવું ભરપાઈ કરવા પોતાનો ભાગ આપવો પડે છે. ઓકે, આ તો થઈ ખાનગી કંપની. ઓછામાં ઓછા 2 સભ્યો, વધુમાં વધુ 200 સભ્યો. 200 સભ્યો છે એમાં શેરની ફેરબદલી થઈ શકે છે પણ જાહેર પબ્લિકને આમંત્રણ આપી શકાતું નથી. શેર મૂડીથી મર્યાદિત છે એના નામ પાછળ પ્રાઇવેટ લિમિટેડ લખવું પડે છે. બાંહેધરીથી મર્યાદિત છે એની પાછળ પ્રાઇવેટ લખવું પડે છે. અમર્યાદિત જવાબદારી એટલે કે જ્યારે કંપનીનું વિસર્જન થતું હોય ત્યારે દેવાની ભરપાઈ કરવા વ્યક્તિએ અંગત રીતે પણ પોતાનો ભાગ આપીને એને દેવામાં પોતાનો જે છે પૂરું કરવા માટે સહયોગ આપવાનો હોય છે. સમજાઈ ગયું? ચલો હવે જોઈએ એક વ્યક્તિની કંપની. હવે એક વ્યક્તિની કંપની છે શું છે? તો કે એક વ્યક્તિની કંપની છે કે એવી કંપની કે જેમાં એક જ વ્યક્તિ સભ્ય હોય. નામ ઉપરથી જ ખબર પડી જાય ને આપણને, એક જ વ્યક્તિ જેનો સભ્ય હોય છે. એક વ્યક્તિની જે ખાનગી કંપની છે એમાં સંચાલક જે એક વ્યક્તિ છે પોતે જ સંચાલક, એક જ સંચાલક આ કંપનીનું નિયંત્રણ નિયમન કરતો હોય છે. કંપનીમાં આવી વ્યક્તિની લેખિત સંમતિ જરૂરી છે. આ વ્યક્તિ આવી કંપની હોય ને જે સંચાલન કરે છે ને એને લેખિત સંમતિ કે હા ભાઈ આ કંપનીનું સંચાલન કરવા હું તૈયાર છું, તો બધા જ નિર્ણયને બધું એને જ કરવાનું હોય છે. તો આ વ્યક્તિની લેખિત સંમતિ લેવી જરૂરી છે. હવે જ્યારે નોંધણી કરાવીએ ને આપણે કોઈ પણ કંપની ખોલવી હોય તો શું કરવાનું હોય? એની નોંધણી કરાવીએ ત્યારે આવેદનપત્ર, નિયમનપત્ર ભરાઈએ છીએ ત્યારે આ વ્યક્તિના નામનો ઉલ્લેખ, એની વિગત એ બધું આની અંદર લખવું પડે છે. આ એક વ્યક્તિની કંપની છે એની જોગવાઈ 1956ના કંપની ધારામાં નહોતી. 1956ના કંપની ધારામાં નહોતી. આ ઉલ્લેખ જ કોઈ એક વ્યક્તિની કંપની હોય
કઈ 1956ની ધારા હતી ત્યારે. પણ પછી પાછળ જતા 2013માં જે કંપની ધારો બહાર પડ્યો એની અંદર આ કંપની અસ્તિત્વમાં આવી. ક્યારે આવી? 2013માં. એક વ્યક્તિની કંપની ક્યારે અસ્તિત્વમાં આવી? 2013માં. જ્યારે આ કંપની ધારો હતો ને 1959 ત્યારે આ કંપની ધારાની કોઈ 56 એમાં કોઈ જ ઉલ્લેખ નહોતો. 1956ના કંપની ધારામાં એનો કોઈ જ ઉલ્લેખ નહોતો, પણ બસ 2013માં એનું અસ્તિત્વ આવ્યું. તો સમજાઈ જશે એના પ્રકારો. બહુ ઈઝી છે બહેનો. નામ છે, નામ આવડી જાય તો તરત જ તમે એને લખી શકો છો કે જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિ. આ મુદ્દાના સેમ છે. તો શેર મૂડી છે તો શેર પૂરતી મર્યાદા, બાંહેધરી છે તો બાંહેધરી પૂરતી મર્યાદા, અમાર્યાદિત એટલે કે અંગત પ્રોપર્ટી છે એમાં જવાબદારી પૂરી કરવી પડે છે. સહેલું છે, મજાથી તૈયાર કરશો ને તો આવડી જશે અને ભવિષ્યમાં કંપની પણ સ્થાપી શકો. ઓકે, જય શ્રી કૃષ્ણ.